નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે તત્કાલીન વેગની વાત કરી કે તત્કાલીન વેગ છે એના માટે આપણે આલેખની રીત સમજી ગયા. મેં અહીંયા આલેખ તમને દર્શાવ્યો છે. તત્કાલીન વેગ શોધવા માટે આલેખની રીતનો તમે ઉપયોગ કરી શકો. એટલે આ આલેખની રીત છે એ મેં તમને સમજાવી છે. હજી આપણે એક વખત અહીંયા સમજી લઈ કે આ આલેખ છે એ સૌથી પહેલા તો કેવી રીતે દોરવામાં આવ્યો છે. તો એના માટે એક સૂત્રનો ઉપયોગ કર્યો છે. x બરાબર 0.08 t નો ઘન. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે બરોબર, એમાં તમારે અહીંયા જુદો જુદો સમય મૂકવાનો તો તમને એને અનુરૂપ જુદા જુદા સ્થાન મળે. ઉદાહરણ તરીકે હું સમય અહીંયા 1 સેકન્ડ લઉં ધારો કે, તો 1 નો ઘન એટલે 1 ગુણ્યા 0.08 એટલે 0.08 આ સ્થાન મળ્યું બરોબર. જેવી રીતે મેં તમને કીધું કે આપણે t બરાબર ધારો કે 1 સેકન્ડ મૂક્યું તો સ્થાન આપણને શું મળ્યું? તો 1 નો ઘન એટલે 1 એટલે આનો જવાબ આવ્યો 0.08. એવી રીતે t બરાબર આપણે 2 સેકન્ડ લખી ધારો કે બરોબર, 2 સેકન્ડ લખી એટલે 2 દુ 4 અને 4 દુ 8, 2 નો ઘન એટલે 8. 8 ગુણ્યા 0.08 એટલે 88 એટલે 0.64 આવશે. આ રીતે તમને જુદા જુદા સ્થાન મળે. વિદ્યાર્થી મિત્રો, આ આલેખ છે, આલેખ ઈ કેવી રીતે દોરવામાં આવ્યો છે? તો એના માટે આ એક સૂત્રનો ઉપયોગ કર્યો છે. x બરાબર 0.08 t નો ઘન. હવે અહીંયા તમે સમય 1 સેકન્ડ લ્યો તો આ સ્થાનની કિંમત તમને મળે 0.08. એવી રીતે તમે અહીંયા 2 સેકન્ડ મૂકો, t બરાબર 2 સેકન્ડ સમય લ્યો તો 2 નો ઘન એટલે 8 અને 8 એટલે 88 એટલે 0.64 જવાબ આવશે બરાબર. t બરાબર 2 સેકન્ડ તો x બરાબર 0.64. આ રીતે જુદો જુદો આપણે અહીંયા સમય લેવાનો અને એને અનુરૂપ અહીંયા જુદા જુદા તમને સ્થાન મળે. હવે જુદો જુદો સમય અને જુદા જુદા સ્થાન મળી ગયા પછી એના ઉપરથી આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો. તો ઈ આલેખ આ રીતનો બને છે. વિદ્યાર્થી મિત્રો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતનો બનશે. હવે આ આલેખ આપણે આ દોર્યો છે આલેખ. હવે આમાં કરવાનું શું? તત્કાલીન વેગ મેળવવો હોય તો આપણે શું કરવાનું? તો આપણે શીખી ગયા બરોબર કે પહેલા તો ધારો કે આપણે સમયગાળો છે, સમયગાળો 2 સેકન્ડનો રાખીએ. હવે તત્કાલીન વેગ આપણે ક્યારે જાણવો છે? તો કે t બરાબર 4 સેકન્ડ સમયે તત્કાલીન વેગ જાણવો છે. 4 સેકન્ડનો સમય થયો છે ત્યારે તત્કાલીન વેગ કેટલો છે એ આપણે જાણવું છે. તો શું કરવાનું? તો કે પહેલા તો આપણે આ સમયગાળો 2 સેકન્ડનો રાખીએ. 2 સેકન્ડ એટલે કે અહીંયા આપણે 3 સેકન્ડ લઈ અને અહીંયા આપણે 5 સેકન્ડ લઈ બરોબર. તો આ 5 સેકન્ડની લાઈનને આમ લંબાવો એટલે આ બિંદુ થયું. આલેખ ઉપર 3 સેકન્ડ છે તો એના માટે આ બિંદુ થયું. હવે આ બેને તમારે આમ સીધી લાઈન વડે જોડવાના. આ વસ્તુ આપણે શીખી ગયા છે, અહીં રિવિઝન કરાવું છું. આ P1 અને P2 બિંદુ છે બરોબર. તો આ સમયગાળો તમને કેટલાનો મળ્યો? તો કે 2 સેકન્ડનો મળ્યો. કારણ કે આ 3 સેકન્ડ છે અને આ 5 સેકન્ડ છે એટલે 5 - 3 એટલે 2 સેકન્ડ બરોબર. 2 સેકન્ડનો સમયગાળો છે. તો આપણે આમાં કરવાનું શું? તો કે P1 અને P2 બિંદુ છે એને સુરેખા વડે જોડવાના. હવે આનો શું શોધવાનો? તો કે ઢાળ. આનો આપણે ઢાળ શોધવાનો. ઢાળ શોધવા માટે મેં તમને સમજાવ્યું હતું બરોબર કે અહીંથી આપણે આમ સીધી લાઈન લેવાની, અહીંયા ખૂણો θ કહેવાનો, પછી tan θ લેવાનો એટલે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરોબર. તમે જોઈ શકો કે આપણી આ લાઈન છે એને ઢાળ છે. જો જેવી રીતે આપણે આમ ડુંગર હોય એવી રીતે આને ઢાળ છે. હવે આનો ઢાળ તમને મળે
બરોબર ઈ તમને શું આપે તો કે સરેરાશ વેગ આપે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય અગાઉ આપણે શીખી ગયા સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં જો તમે આ ઢાળ શોધો ઢાળ તો એ તમને શું આપે સરેરાશ વેગ નામની રાશિ આપે છે આવું આપણે અગાઉ પણ શીખી ગયા હવે એવી રીતે આ સમયગાળો આપણે 2 સેકન્ડનો રાખ્યો હતો હવે શું કરવાનું તો કે સમયગાળો ઘટાડવાનો એટલે હવે હું તમને એમ કહું કે હું ધારો કે સમયગાળો છે 1 સેકન્ડનો લઉં હવે 1 સેકન્ડનો સમયગાળો આપણે વિચારવાનો છે તો તમે જોઈ શકો કે આ 3.5 સેકન્ડ અને આ આપણી 4.5 સેકન્ડ એટલે આ બેનો ગાળો તમે લેશો બરોબર આ બિંદુ અને આ બિંદુનો આ ગાળો તમે લેશો તો ઈ તમને મળશે 1 સેકન્ડનો બરોબર એટલે કે આ Q2 બિંદુ અને Q1 બિંદુને આપણે સુરેખા વડે જોડવાના હવે આયા ડેલ્ટા t બરાબર શું થયું તો કે 1 સેકન્ડનો સમયગાળો લીધો જો 4.5 સેકન્ડ માઈનસ 3.5 સેકન્ડ એટલે 1 સેકન્ડનો ગાળો મળી જાય હવે અહીંયા પણ શું કરવાનું તો કે આપણે આ લાઈન છે ઈ જો આમ ત્રાસી છે એટલે કે એને ઢાળ છે હવે આનો ઢાળ શોધો તો તમને સરેરાશ વેગ આપે છે એનાથી આગળ હવે આ સમયગાળો આપણે 1 સેકન્ડ હતો બરોબર ઈ હવે આપણે ધીમે ધીમે 0.5 સેકન્ડ કરી બરોબર 0.1 સેકન્ડ કરી એવી રીતે 0.01 સેકન્ડ કરી ધીમે ધીમે આપણે સમયગાળો છે એ નાનો કરતા જાય તો શું મળે તો કે છેલ્લે આપણને આ બિંદુ P મળે બરોબર જેવી રીતે મેં આ Q1 ને Q2 ની વાત કરી લીધી એવી રીતે આ T1 ને T2 જોડવાના થાય તો એની સુરેખા મળે એનો ઢાળ શોધવાનો તો એ તમને સરેરાશ વેગ આપે પણ આપણું આ બિંદુ P છે જ્યાં 4 સેકન્ડ સમય થયો છે ત્યાં આપણે બિંદુ P બતાવ્યું છે તો ત્યાં શું કરવાનું તો કે ત્યાં તમને આમ સ્પર્શક મળે ત્યાં આમ લાઈન દોરશો તો આ રીતનો તમને સ્પર્શક મળે હવે આ સ્પર્શક મળ્યો એ પણ આપણો ત્રાસો છે જો આમ તો આ સ્પર્શકનો તમારે શું શોધવાનો ઢાળ એ તમને શું આપે તત્કાલીન વેગ આપે વિદ્યાર્થી મિત્રો MCQ માં પણ પૂછાય છે અને ઘણી વખતે આનો ઉપયોગ પણ આવશે બરોબર જે બિંદુએ અથવા એવું કહો કે જે સમયે આપણે તત્કાલીન વેગ જાણવો હોય તે બિંદુએ સ્પર્શક દોરવાનો જો અહીંયા 4 સેકન્ડ છે બરોબર તો બિંદુ P છે તો અહીંયા સ્પર્શક દોરવાનો હવે આ સ્પર્શક આપણને આ રીતે મળ્યો તો જો આને ઢાળ છે બરોબર આને ઢાળ છે આનો ઢાળ શોધો તો ઈ તમને શું આપે તત્કાલીન વેગ આપે એટલે જો મેં અહીં લખ્યું છે કે સ્થાન સમયના આલેખ દ્વારા વેગ શોધો સ્થાન સમયનો આલેખ હોય એના ઉપરથી તમે વેગ શોધી શકો એનાથી આગળ વાત કરી છે કે સ્પર્શકનો ઢાળ બરોબર જે બિંદુ પાસે આપણે વેગ જાણવો હોય તે બિંદુએ સ્પર્શક દોરવાનો તમે જાણો છો કે સ્પર્શક હોય એ એક અને માત્ર એક જ હોય એટલે આ સ્પર્શકનો તમે ઢાળ શોધો તો તમને શું મળે તત્કાલીન વેગ હવે આ આલેખ કેવી રીતે દોર્યો તો એના માટે આપણી પાસે આ સૂત્ર હતું આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ આલેખ દોર્યો બરોબર જુદો જુદો અહીં સમય લેવાનો 1 સેકન્ડ મૂકો તો એને અનુરૂપ અહીં સ્થાન મળે 2 સેકન્ડ મૂકો તો એને અનુરૂપ સ્થાન મળે આપણી પાસે સમય અને સ્થાનના અવલોકન હોય તો એના ઉપરથી આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે આ રીતે દોરી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનાથી આગળ વધવાનું છે કે આ જે રીત હતી એ આપણી આલેખની રીત હતી એમાં આપણે એવી વાત કરી કે આલેખની રીત છે બરોબર તો આ પ્રક્રિયા ઘણી જટિલ છે આપણે વ્યવસ્થિત આલેખ દોરવો પડે ચોકસાઈપૂર્વક બરોબર તો આપણને ઢાળ છે એ ચોક્કસ અને ચોકસાઈપૂર્વક મળે તો તમને તત્કાલીન વેગ મળે એટલે કહેવાનો મતલબ એવો છે કે આ આલેખની રીત છે એ થોડીક જટિલ છે એમાં આપણો આલેખ છે એ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ ચોકસાઈપૂર્વક દોરેલો હોવો જોઈએ હવે એનાથી આપણે આગળ વાત કરવાની છે સંખ્યાત્મક પદ્ધતિ બીજી રીત હતી આપણે તત્કાલીન વેગ શોધવા માટે બીજી રીત સંખ્યાત્મક પદ્ધતિ હવે આ સંખ્યાત્મક પદ્ધતિ છે તો આ રીતનો આપણે હવે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક કોષ્ટક બનાવ્યું છે જો એક કોષ્ટક બનાવ્યું છે
હવે આ કોષ્ટકમાં તમે જોઈ શકો કે t બરાબર 4 સેકન્ડ માટે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t નું સીમાંત મૂલ્ય, બરાબર, સીમા એટલે કે છેડા પરનું, સીમાંત એટલે છેડા પરનું મૂલ્ય, એટલે કે આપણે અહીંયા જોઈ શકાય કે છેડા પરના મૂલ્ય સુધી આપણે પહોંચવાની વાત કરી છે. છેડા પરનું મૂલ્ય હોય ત્યાં પહોંચવાની આપણે વાત કરવાની થાય છે. જેવી રીતે આપણે વાત કરી કે સમયગાળો 2 સેકન્ડનો લીધો, 1 સેકન્ડનો લીધો, 0.5 સેકન્ડનો લીધો, 0.1 સેકન્ડનો લીધો, 0.01 સેકન્ડનો લીધો. આ રીતે સમયગાળો આપણે નાનો નાનો કરતા જઈએ, બરોબર, તો આપણે આ સીમાંત મૂલ્ય સુધી પહોંચી શકાય છે. એના ઉપયોગ ઉપરથી આપણે આ કોષ્ટક બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આ સૂત્ર કીધું છે, બરોબર, એ જ સૂત્રનો આપણે આ કોષ્ટક બનાવવા માટે ઉપયોગ કર્યો છે. હવે આ કોષ્ટક પહેલા આપણે સમજી લઈએ, બરોબર. આ કોષ્ટક ઉપરથી આપણે સમજવાનું શું છે તો કે સીમાંત મૂલ્ય સમજવાનું છે, લિમિટિંગ વેલ્યુ, બરોબર, છેડા પરની કિંમત સુધી આપણે પહોંચવાનું છે. તો આ પહેલા મેં ડેલ્ટા t લખ્યું, જેવી રીતે મેં તમને કીધું કે આ સમયગાળો છે, આ સમયગાળો એ તમે 2 સેકન્ડનો રાખો, બરોબર, 1 સેકન્ડનો રાખો. એવી રીતે આપણે પહેલા સમયગાળો લીધો છે 2 સેકન્ડનો, પછી 1 સેકન્ડનો સમયગાળો કર્યો છે, પછી 0.5 સેકન્ડનો સમયગાળો કર્યો છે, 0.1 સેકન્ડનો સમયગાળો કર્યો છે, 0.01 સેકન્ડનો સમયગાળો કર્યો છે. હવે આ t1 સમય છે, t1 સમય એ કેવી રીતે શોધવામાં આવ્યો છે? તમે જોઈ શકો કે અહીંયા જે સમય છે આ 3 સેકન્ડ, બરોબર, તો આ t1 સમય થયો 3 સેકન્ડ એટલે, અને આ આપણો બીજો સમય છે 5 સેકન્ડ, તો એ t2 સમય થયો, બરોબર. હવે આપણે અહીંયા જોઈ શકાય કે 2 સેકન્ડનો સમયગાળો રાખવો હોય તો t1 સમય આપણે 3 સેકન્ડ લેવો પડે અને t2 આપણે 5 લેવું પડે, બરોબર. હવે t1 સમય એટલે કે 3 સેકન્ડ છે, આ 3 સેકન્ડ, ત્યારે એનું સ્થાન ક્યાં છે? બરોબર, જો આકૃતિ છે, આકૃતિ એમાં તમને સ્થાન વિશે સ્પષ્ટ મળશે નહીં, બરોબર. મારી આકૃતિ આટલી બધી ચોક્કસ નથી. આલેખ દોરવા માટે આલેખ પત્રનો ઉપયોગ કરવાનો હોય, પણ આપણે અહીંયા સમજવા માટે આ આકૃતિ દોરી છે. એટલે હવે આપણે આ સ્થાન જાણવું હોય, બરોબર, t1 સમય છે, આ t1 સમય, ત્યારે આપણે સ્થાન જાણવું હોય, બરોબર, તો એના માટે આપણી પાસે આ સૂત્ર છે, જો x બરાબર 0.08 t નો ઘન, આ સૂત્ર, બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે હું એક આ કોષ્ટકમાં આ એક ગણતરી તમને સમજાવું છું કે સૌથી પહેલા આપણે શું કરવાનું તો કે સમયગાળો નક્કી કરવાનો. સમયગાળો એટલે કે આપણો ડેલ્ટા t. પહેલા આપણે સૌથી પહેલા 2 સેકન્ડનો સમયગાળો લીધો છે. હાલો, હવે t1 સમય કેવી રીતે શોધવામાં આવ્યો તો એના માટે પણ મેં અહીં સૂત્ર લખ્યું છે, જો, બરોબર. આજે આપણે ગણતરી કરી છે એ t બરાબર 4 સેકન્ડ માટે ગણતરી કરી છે. t બરાબર 4 સેકન્ડ છે ત્યારે આપણે તત્કાલીન વેગ ટૂંકમાં શોધવાનો છે. 4 સેકન્ડ સમયે આપણે તત્કાલીન વેગ શોધવાનો છે. તો સમયગાળો પહેલા આપણે 2 સેકન્ડનો લીધો, બરોબર. હવે t1 આપણે શોધવો હોય તો એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો કે t1 બરાબર સૂત્ર છે કે t માઈનસ ડેલ્ટા t ના છેદમાં 2. હવે t એટલે આપણો આ 4 સેકન્ડ, ડેલ્ટા t એટલે આ સમયગાળો 2 સેકન્ડ છેદમાં 2 એટલે 4 માઈનસ 1 બરાબર 3 સેકન્ડ આવી જાય. ચાર 3 સેકન્ડ મળી ગયા. હવે તે t2 સમય છે, બરોબર, એ આલેખમાં જોઈને આપણે ખબર પડી જાય 5 છે, પણ એ 5 કેવી રીતે આવે છે તો એના માટે સૂત્રનો ઉપયોગ કર્યો છે t2 બરાબર t પ્લસ ડેલ્ટા t ના છેદમાં 2. જો અહીંયા માઈનસ લીધું છે એને બદલે અહીં પ્લસ લીધું છે. હવે t છે એ આપણો 4 સેકન્ડ છે, સમયગાળો આપણો 2 સેકન્ડ છે, તો આનો જવાબ 4 + 1 એટલે 5 સેકન્ડ આવી જાય. એટલે આ 3 સેકન્ડ, આ 5 સેકન્ડ. હવે xt1 શોધવું હોય તો x માટે આપણી પાસે સૂત્ર છે, બરોબર. તો એના માટે આપણે આ રીતે ગણતરી કરવી પડે. x1 બરાબર 0.08 t1 એનો ઘન. જો x1 છે એટલે t1 આવશે,
બરોબર મેં અહીં સૂત્ર પણ લખ્યું છે xt1 બરાબર 0.08 t1 નો ઘન 0.08 એને ગુણ્યા t1 સમય આપણો કેટલો છે તો કે 3 સેકન્ડ છે એટલે 3 નો ઘન એટલે 0.08 એને ગુણ્યા 3 તેરી 9 9 તેરી 27 આવશે 3 નો ઘન એટલે 27. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 27 ગુણ્યા 0.08 27 ગુણ્યા 0.08 તો એનો જવાબ આવ્યો 2.16. આ સ્થાન છે એટલે એકમ એનો મીટર છે. આ x1 મળ્યો. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ x2 શોધવાનું થાય તો એના માટે આપણું આ સૂત્ર છે. આ સૂત્ર એ આમ બને x2 બરાબર 0.08 t2 નો ઘન આવશે તો 0.08 ગુણ્યા t2 એટલે આપણે 5 સેકન્ડ છે એટલે 5 નો ઘન 5 × 25 125 એટલે 0.08 એને ગુણ્યા 125 125 ગુણ્યા આપણે કરવાના થાય 0.08 તો એનો જવાબ આવશે 10. તમે જોઈ શકો 10 મીટર એટલે આપણો x2 થઈ ગયો. હવે ડેલ્ટા x એટલે સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન હોય આ અંતિમ સ્થાન એમાંથી આ પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. બરોબર મેં અહીં સૂત્ર પણ લખ્યું છે જો xt2 - xt1 આ xt2 છે એમાંથી xt1 બાદ કરવાનો એટલે કે 10 માઈનસ 2.16 તો 7.84 આવી જાય. એટલે આપણે અહીંયા ગણતરી દર્શાવી કે ડેલ્ટા x એટલે કે સ્થાનાંતર અંતિમ સ્થાન હોય અંતિમ સ્થાન એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું એટલે 10 માઈનસ 2.16 તો આનો જવાબ કેટલો આવે તો કે 7.84 આવે. સ્થાનાંતર છે એટલે એકમ મીટર આવશે. હવે સ્થાનાંતરના છેદમાં સમયગાળો જો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t આ આપણો ડેલ્ટા x છે અને આ ડેલ્ટા t છે એનો ગુણોત્તર લેવાનો થાય. એનાથી આગળ આપણે છે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t હાલો ડેલ્ટા x છે 7.84 અને ડેલ્ટા t એટલે આપણે 2 સેકન્ડનો સમયગાળો લીધો છે એટલે 7.84 એને ભાગ્યા આપણે 2 કરવાના તો 3.92 આવશે. 3.92 આવી જાય. વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે આ આખું કોષ્ટક છે એ પૂરું કરવાનું થાય. બરોબર હવે આ કોષ્ટક કેવી રીતે બનાવ્યું છે તો એના વિશે હું સમજાવું છું કે સૌથી પહેલા આપણે સમયગાળો નક્કી કરી લેવાનો કે 2 સેકન્ડ સમયગાળો રાખવો છે 2 સેકન્ડ રાખવો છે 1 સેકન્ડ રાખવો છે 0.5 સેકન્ડ રાખવો છે. આ રીતે છેલ્લે ધીમે ધીમે આપણે આ સમયગાળો નાનો કરતો જવાનો જો 1 સેકન્ડ 0.5 સેકન્ડ 0.1 સેકન્ડ 0.01 સેકન્ડ હજી આનાથી આગળ પણ તમે લઈ શકો 0.001 સેકન્ડ. આ રીતે તમે આને સમયગાળો છે એ પેલા નક્કી કરી લેવાનો અને સમયગાળો છે એ શૂન્યની તદ્દન નજીક લેતા જવાનો. તમે જોઈ શકો તો 0.1 પછી 0.01 અહીંયાથી આગળ વિચારો 0.001 તો આ શૂન્યની હજી વધારે નજીક કહેવાય. હજી આનાથી આગળ લ્યો 0.0001 તો આ શૂન્યની એકદમ નજીક કહેવાશે. આ રીતે આપણે સમયગાળો છે એ તદ્દન શૂન્યની નજીક લેતો જવાનો. એટલે આ એક હાર છે એની ગણતરી મેં તમને અહીંયા સમજાવી છે. બરોબર બીજી હારની ગણતરી ત્રીજી હારની ગણતરી એ તમે પણ તમારી રીતે ચેક કરી શકો. હવે બીજી હાર માટે આપણે શું કરવાનું તો કે સમયગાળો આપણે 1 સેકન્ડનો લેવાનો. તો શું થાય તો કે આ t1 સમય મેળવવો હોય તો એની માટે સૂત્ર છે t - ડેલ્ટા t ના છેદમાં 2
બરોબર એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમયગાળો છે એ માનો કે 1 સેકન્ડનો લેવો હોય તો ગણતરી કેવી રીતે થાય હું તમને સમજાવું હવે કે અહીંયા સમયગાળો આપણે 1 સેકન્ડનો રાખ્યો તો ઈ પાછો એક અહીંયા આવશે 1/2 એટલે આ 0.5 થઈ જશે એટલે આ 3.5 થઈ જશે જોઈ શકો તમે કે 3.5 આવી ગયો જવાબ એવી રીતે હવે આ t2 સમય શોધવો હોય t2 સમય તો એના માટે આપણી પાસે સૂત્ર છે t + ડેલ્ટા t ના છેદમાં 2 તો આમાં ક્યાં ફેર પડશે તો કે સમયગાળો હવે આપણે 1 સેકન્ડનો લીધો છે એટલે અહીંયા 1 આવશે એટલે આ 1 ના છેદમાં 2 એટલે 0.5 થઈ જશે તો આ 4 અને અડધું ઉપર એટલે આ 4.5 થશે તમે જોઈ શકો સમયગાળો 4.5 આવી ગયો t2 4.5 હાલો xt1 શોધવું હોય તો પાછું સૂત્ર છે બરોબર xt1 શોધવું હોય તો આપણું સૂત્ર છે 0.08 t નો ઘન હવે t1 નો ઘન t1 એટલે આપણું 3.5 છે એટલે અહીંયા તમારે 3.5 કરવા પડે બરોબર હવે અહીંયા 3.5 છે તો એનો તમારે ઘન કરવાનો થાય 3.5 એને ગુણ્યા 3.5 એને ગુણ્યા 3.5 તો આનો જવાબ 42.875 આવશે એને ગુણ્યા આપણે 0.08 કરવાના તો 3.43 જવાબ આવશે બરોબર આવી ગયો 3.43 એવી રીતે xt2 શોધવાનો તો અહીંયા આપણે સમયગાળો છે એ ફેરવવાનો થાય બરોબર t2 છે t2 એ આપણે બદલવાનો થાય t2 આપણો 4.5 છે જો એટલે અહીંયા આપણે 4.5 લેવા પડે 4.5 નો ઘન થશે એટલે 4.5 એને ગુણ્યા 4.5 એને ગુણ્યા 4.5 એટલે 91.125 આવશે 91.125 આવશે એને ગુણ્યા આપણે 0.08 કરવાના તો 7.29 આવશે 7.29 મિનિટ થઈ જશે બરોબર એવી રીતે હવે આપણે પાછું આ 7.29 આવી ગયા હવે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન હોય અંતિમ સ્થાન એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો એટલે 3.86 આવી જશે બરોબર પછી આ ડેલ્ટા x છે એના છેદમાં ડેલ્ટા t એટલે એને એક વડે ભાગવાના એટલે આ જે જવાબ છે એ જ આપણો અહીં જવાબ આવશે 3.86 આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું કોષ્ટક છે એ તમને અહીંયા સમજાવ્યું છે હવે આ કોષ્ટક ઉપરથી આપણે શું સમજવાનું છે બરોબર કોષ્ટક કેવી રીતે બન્યું એ મેં તમને સમજાવ્યું હવે આ કોષ્ટક ઉપરથી આપણે શું સમજવાનું છે તો સમજવાનું એ છે કે સમયગાળો જેમ જેમ આપણે નાનો પડતા જઈએ એટલે કે શૂન્યની નજીક લેતા જઈએ સમયગાળો બરોબર તેમ તેમ આપણો વેગ છે બરોબર એ ચોક્કસ આવવા માંડે છે જો 3.84 ની નજીક આવવા માંડે છે બરોબર આ આપણો તત્કાલીન વેગ થશે સમયગાળો જેમ શૂન્યની નજીક લેતા જાય બરોબર સમયગાળો જેમ શૂન્યની નજીક લેતા જાય એમ આપણને તત્કાલીન વેગ મળશે એટલે અહીંયા 3.84 પાસે આપણે પહોંચવાનું છે બરોબર અહીંયા કેવી રીતે પહોંચી શક્યા તો કે આ સમયગાળો આપણે ઘટાડતા ગયા શૂન્યની નજીક લેતા ગયા જો 0.01 એટલે આ શૂન્યની નજીક કહેવાય બરોબર તો આપણે છેલ્લે જવાબ 3.84 મળે છે હવે બીજું આ આપણે સૂત્ર ઉપરથી આખું કોષ્ટક બનાવ્યું આ જે આપણું સૂત્ર હતું એનો ઉપયોગ કરી અને આપણે આખું આ કોષ્ટક બનાવ્યું છે એમાં 3.84 એટલે કે આપણી સીમાંત વેલ્યુ થઈ બરોબર લિમિટિંગ વેલ્યુ થશે કે 3.84 સુધી આપણે પહોંચવાનું છે બરોબર તો સમયગાળો આપણે શૂન્યની તદ્દન નજીક લેતો જવાનો હવે આ બીજી રીત હજી આપણે ગણતરી કરવી હોય તો તમે dx ના છેદમાં dt આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો એને આપણે વિકલન કહીએ
બરોબર. આમાં આપણી પાસે શું હતું તો કે સ્થાન અને સમય હતો. સ્થાન અને સમય હતો, બરોબર. એનો આપણે ગુણોત્તર લઈ અને આપણે તત્કાલીન વેગ સુધી પહોંચી શક્યા. આ સંખ્યાકીય રીત હતી આપણી ટૂંકમાં. હજી આપણે બીજી રીતની વાત કરવી હોય તો વિકલન એટલે કે કલન શાસ્ત્ર છે, એમાં વિકલન આખું ચેપ્ટર આવે, આખો પાઠ આવે, બરોબર. એની મદદથી પણ તમે તત્કાલીન વેગ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક છે એમાં હજી એક આના પછી પણ આલેખ આપ્યો છે, બરોબર. આના તમારી ટેક્સ્ટ બુકમાં આના પછી પણ એક આલેખ આપ્યો છે, આકૃતિ 3.7 આ આલેખ, બરોબર. એ તમે જોશો તો પણ તમને સમજાઈ જશે. એનાથી હવે આપણે આગળ વધી તો આપણે તત્કાલીન વેગ શોધવા માટે બે રીતની વાત કરી. એક આલેખની રીત, બરોબર, આલેખકીય રીત અને એક સંખ્યાકીય રીત. આ બે રીતની આપણે વાત કરી. હવે આલેખની જે રીત છે, બરોબર, એ રીત દરેક વખતે સરળ પડતી નથી, બરોબર. દરેક જગ્યાએ આલેખની રીતનો તમે ઉપયોગ કરો તો ગણતરી કરવામાં સરળતા રહેતી નથી. અમુક જગ્યાએ આલેખની રીત આપણને ફાયદો કરાવે, પણ દરેક કિસ્સામાં જુદી જુદી પરિસ્થિતિમાં આલેખની રીત એટલી બધી સરળ પડતી નથી. એટલે કે આલેખ જો આપણો સ્પષ્ટ હોય, ચોક્કસ હોય, તો એ રીતમાં તમે આલેખની રીતનો ઉપયોગ કરી અને તત્કાલીન વેગ મેળવી શકો. કહેવાનો અર્થ એવો છે કે આ આલેખકીય પદ્ધતિ છે એ દરેક વખતે સુવિધાજનક હોતી નથી. તો આપણે સંખ્યાકીય રીત છે એનો આપણે ઉપયોગ કરવો પડે. હવે સંખ્યાકીય રીતનો ઉપયોગ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ તો કે જુદો જુદો સમય અને એને અનુરૂપ જુદા જુદા સ્થાન, જુદો જુદો સમય અને એને અનુરૂપ જુદા જુદા સ્થાન આપણી પાસે હોવા જોઈએ, બરોબર. તો આપણે તત્કાલીન વેગ છે એ તમે એના ઉપરથી પણ મેળવી શકો. એનાથી આગળ વિકલનના સૂત્રનો ઉપયોગ કરીને પણ, જેવી રીતે મેં તમને વાત કરી કે dx/dt, આ સૂત્રનો ઉપયોગ કરી, વિકલનના સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે તત્કાલીન વેગ મેળવી શકો છો. હવે એના આ જે વિકલન અને સંકલન, બરોબર, એ બે વિશે આપણે પાયાનો અભ્યાસ કરશું હવે પછીના લેક્ચરમાં, બરોબર. આના પછી આપણે આ થિયરી પૂરી થઈ પછી વિકલન આધારિત દાખલો આવે છે, ઉદાહરણ આવે છે. પણ એ સમજતા પહેલા આપણે વિકલન અને સંકલન છે એની પ્રાથમિક માહિતી, પાયાની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું.